વિકસવા માટે અને મજબૂત રહેવા માટે જેમ વૃક્ષને મજબૂત મૂળિયાની જરૂર હોય છે અને મકાનને મજબૂત પાયાની જરૂર હોય છે, એવી જ રીતે વ્યક્તિને પુખ્ત વયમાં સફળ બનવા માટે બાળપણમાં જ શિક્ષણના સારા પાયાની જરૂર હોય છે. કોઈ પણ મહાન વ્યક્તિને જોશો તો તમને જાણ થશે કે તેમની મહાનતાના બીજ તેઓ જ્યારે બાળક હતા ત્યારે જ રોપાયા હતા. સફળ થવા માટે વ્યક્તિને જ્ઞાન હોવું જરૂરી છે. જ્ઞાન શિક્ષણ સાથે જ આવે છે. શિક્ષણની શરૂઆત ભાષા શીખવાથી થાય છે. ભાષા પર પ્રભુત્વ મેળવવા માટે મૂળાક્ષરો પર પ્રભુત્વ મેળવવું જરૂરી છે. પ્રભુત્વ ખૂબ જ અભ્યાસ કરવાથી આવે છે. અભ્યાસ માટે ઉપકરણ જરૂરી છે અને એ ઉપકરણ છે અક્ષરાભ્યાસ. પહેલાના સમયમાં લોકો મૂળાક્ષરો શીખવા માટે રેતી પર લખતા હતા. પછી તેનું સ્લેટમાં રૂપાંતરણ થયું, જે આજે આપણે જાણીએ છીએ. હવે મનુષ્યો ડિજિટલ યુગમાં પહોંચી ગયા છે. પોસ્ટકાર્ડ અને પત્રોનું સ્થાન ઈમેલ્સ, લેન્ડલાઇન ફોનનું સ્થાન મોબાઈલ ફોને લીધું છે. પરંતુ 100 વર્ષોથી સ્લેટ હજી પણ એમ જ રહી છે. બદલાતા વિશ્વ સાથે પરિવર્તિત થવાની તેની અક્ષમતાને કારણે સ્લેટ હવે જૂનવાણી ઉપકરણ થઈ ગયું છે. શિક્ષણવિદ શ્રી નલ્લામલ્લા રેડ્ડી દ્વારા સ્લેટને આધુનિક રૂપ આપવાનો પડકાર ઝીલવામાં આવ્યો અને અનેક પ્રયત્નો બાદ તેઓ લઈને આવ્યા એક ઉત્કૃષ્ટ ઉપકરણ, અક્ષરાભ્યાસ, ધી એલ્ફાબેટ લર્નર. આ એક નવા જમાનાનું ઉપકરણ છે જે શીખવાની પ્રક્રિયાને ઝડપી અને સરળ બનાવી શકે છે. માધ્યમિક શાળાથી અનુસ્નાતક સુધીના મોટા ભાગના વિદ્યાર્થીઓ સારા ગુણ અને ડિગ્રી તો મેળવે છે, પરંતુ યોગ્ય રીતે વાંચવાની કે લખવાની ક્ષમતા ધરાવતા નથી. પાયા વગરનું મકાન ચણવાનો કોઈ અર્થ ખરો? તે ગમે ત્યારે તૂટી શકે છે. ભાષા શિક્ષણનો આધાર છે. મૂળાક્ષરો ભાષાનો આધાર છે. મૂળાક્ષરોના અક્ષરો વગર ભાષા શક્ય નથી. પ્રી પ્રાઇમરી સ્તરથી આ શાળામાં જોડાવાથી લઈને અક્ષરો શીખવાના તબક્કા સુધી 3 વર્ષમાં નર્સરી, એલકેજી, યુકેજી અથવા જો બાળકે મોડું શરૂ કર્યું હોય તો યોગ્ય પાયો નાખવો જોઈએ. મૂળાક્ષરોને વાંચવા અને લખવા માટે યોગ્ય પાયો નાખવા માટે અત્યારના શિક્ષણમાં નિમ્ન સ્તરને ઊંચું લાવવાના અમારા પ્રયત્ન અંતર્ગત અમે ખાંચામાં પ્રાદેશિક, રાષ્ટ્રીય અને વિદેશી ભાષાઓમાં અક્ષરો સાથેની અને ઘડિયા સાથેની સ્લેટ તૈયાર કરી છે. તે અત્યારની સ્લેટથી અલગ છે. અભ્યાસ વ્યક્તિને પરિપૂર્ણ બનાવે છે. આપણે સૌ જાણીએ છીએ કે પરિપૂર્ણતાનો એકમાત્ર રસ્તો અભ્યાસ છે. સ્લેટના ખાંચામાં રહેલા અક્ષરો બાળકો પેન્સિલથી ઘૂંટી શકે છે. 100 થી 1000 વાર લખીને, વાંચીને બાળકો તેને મગજમાં યાદ રાખીને ઝડપથી અને સુંદર રીતે લખવાની આદત થવાથી અક્ષરો લખવામાં મહારત હાંસલ કરે છે. કમ્પ્યુટર ભાષામાં અક્ષરો હાર્ડ ડિસ્ક પર સ્ટોર થાય છે અને પ્રિન્ટર તેમને ઝડપથી અને સુંદર રીતે પ્રિન્ટ કરે છે. તેનાથી બાળકોમાં એકદમ યોગ્ય રીતે અક્ષરો વાંચવામાં અને લખવામાં મજબૂત પાયો નંખાય છે. શિક્ષકોને ખાલી નિરીક્ષણ કરવાનું હોય છે. શિક્ષકો દ્વારા ચોકથી પ્રત્યેક સ્લેટ પર અક્ષરો લખવાના અમૂલ્ય સમયની બચત થાય છે. આ સ્લેટ તૂટે નહીં તેવી છે, એટલે કે ટિકાઉ, શોષાય નહીં તેવી કિફાયતી અને પેપર મુક્ત છે, જેનાથી પેપર માટે વૃક્ષો કપાતા નથી. જ્યારે અક્ષરો વાંચવામાં અને લખવામાં પાયો નંખાય છે ત્યારે અભ્યાસ સરળ બને છે. અક્ષરોમાં કુશળતા કેળવ્યા બાદ વાંચવા અને મુહાવરા માટે મૂળભૂત પુસ્તક, બુનિયાદી કિતાબ, ફાઉન્ડેશન બુક, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ 3 ભાષામાં મૂળભૂત જ્ઞાન સાથે ઉપલબ્ધ છે. એક કોપીરાઇટિંગ પુસ્તક એવી અને 6 સ્લેટમાં પેન્સિલ સાથે લખવાનો અભ્યાસ કરવા માટે ખાંચામાં અક્ષરો સાથે અક્ષરાભ્યાસ કીટ રજૂ કરવામાં આવી છે. શીખવા માટે, વાંચવા માટે અને લખવા માટે અક્ષરાભ્યાસ સરસ ઉપાય છે. પહેલા મારા બાળકોને અક્ષરો શીખવાડવામાં મને 1 વર્ષ લાગ્યું. અક્ષરાભ્યાસ આવ્યા પછી તેઓ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ઘડિયા ખૂબ સરળતાથી શીખી રહ્યા છે. શિક્ષકો માટે તેનાથી સમયની ખૂબ બચત થાય છે. વિદ્યાર્થીઓ માટે શીખવું સરળ બને છે અને આ ઉપકરણથી વાલીઓ પણ ખૂબ ખુશ છે. અક્ષરા અભ્યાસનો ઉપયોગ કર્યા બાદ હવે મારી દીકરી અભ્યાસમાં વધુ રુચિ લે છે. હવે અમને તેના હોમવર્કની ચિંતા નથી થતી. અક્ષરાભ્યાસ બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેની ખાતરી કરે છે. અક્ષરાભ્યાસ તેમને રાષ્ટ્રના જવાબદાર નાગરિક બનાવે છે. ફક્ત બાળકો જ નહીં, મોટાઓ અને અશિક્ષિત પ્રૌઢ પણ
અક્ષરા અભ્યાસથી સરળતાથી શીખી શકે છે.